નમસ્કાર. ટાટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇતિહાસ અને સામાન્ય જ્ઞાનના આજે આપણે 100 પ્રશ્નો જોઈશું. ભારતમાં મોગલ સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? જવાબ છે બાબરે. ઈસવીસન 1526માં. ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી? જવાબ છે ઇંગ્લેન્ડમાં. અને કયા ઉદ્યોગથી થઈ હતી એવો પ્રશ્ન પૂછાય તો જવાબ છે કાપડ ઉદ્યોગમાં. ઇલિયાસ હોવે શાની શોધ કરી હતી? સીવવાના સંચાની. હર્ષનું અવસાન કઈ સાલમાં થયું હતું? તો ઈસવીસન 647માં. યુરોપના દેશોમાં ક્યાંથી ક્યાં સુધીનો સમય મધ્યયુગ ગણાય છે? તો યુરોપમાં 5મી થી 15મી સદીનો સમય એ મધ્યયુગ ગણાય છે. કયા ખંડને અંધારિયો ખંડ કહેવામાં આવે છે? તો આફ્રિકાને અંધારિયો ખંડ કહેવામાં આવે છે. આફ્રિકાના કેપ નામના પ્રદેશમાં સૌપ્રથમ કોણે વેપારી સંસ્થાન સ્થાપ્યું હતું? તો ડચ લોકોએ. બક્સરનું યુદ્ધ કઈ સાલમાં લડાયું હતું? ઈસવીસન 1764માં. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કઈ સાલમાં કરી હતી? ઈસવીસન 1850માં. કયા સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિના સમય તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1750થી 1850ના સમયગાળાને. બાજીરાવ પેશવાનું મૂળ નામ શું હતું? વિસાજી. શિવાજીનો જન્મ કયા કિલ્લામાં અને ક્યારે થયો હતો? તો શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં ઈસવીસન 1627માં થયો હતો. વિશ્વમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલવે સેવા શરૂ થઈ હતી? તો જ્યારે વિશ્વની વાત આવે ત્યારે લિવરપુલ અને માન્ચેસ્ટર વચ્ચે. ભારતની વાત આવે ત્યારે મુંબઈ અને થાણે વચ્ચે. અને ગુજરાતમાં અંકલેશ્વર અને ઉત્તરાણ વચ્ચે. ઔરંગઝેબનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1707માં. શિવાજીને ગેરીલા યુદ્ધ પદ્ધતિના પાઠ કોણે ભણાવ્યા હતા? તેમના ગુરુ રામદાસે. અંગ્રેજોએ કઈ સાલમાં સુરતમાં કિલ્લાની સત્તા પ્રાપ્ત કરી હતી? તો ઈસવીસન 1759માં. શિવાજીએ સૌપ્રથમ કયો કિલ્લો જીત્યો હતો? તો શિવાજીએ સૌપ્રથમ તોરણાનો કિલ્લો જીત્યો હતો. ઈસવીસન 1608માં અંગ્રેજોનું સૌપ્રથમ જહાજ કયા બંદરે આવ્યું હતું? તો 1608માં સુરત. એમણે 1608માં જ સુરતમાં પોતાની પહેલી કોઠી સ્થાપી હતી. કોણે શીખ રાજ્યોને એક કરી શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો જવાબ છે રણજીતસિંહે. કોણે વકીલો માટે સૌપ્રથમ કાયદાની પરીક્ષા દાખલ કરી હતી? તો વકીલો માટે કાયદાની શરૂઆત કરનાર કોર્નવોલિસ હતા. કોણે 7 વર્ષના ટૂંકા ગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર બમણો કર્યો હતો? જવાબ છે વેલેસ્લી. જો ડેલહાઉસીએ ઘણા બધા રાજ્યો ખાલસા કર્યા છતાંય કંપનીનું સામ્રાજ્ય બહુ વધારી શક્યો નહોતો. પરંતુ જેને આપણે સારી યોજનાઓ લાવનાર તરીકે ઓળખીએ એવા વેલેસ્લી એમની સહાયકારી યોજના હેઠળ એ કંપનીનો વિસ્તાર 7 વર્ષમાં બમણો કર્યો હતો. કોર્નવોલિસ કોડ નામના કાયદાના પુસ્તકની રચના કોણે કરી હતી? તો નામ ઉપર જ આવે છે કોણે કરી હતી? કોર્નવોલિસે. ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો? તો 1773માં નિયામક ધારો અમલમાં આવ્યો.
બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહન રાયે 1828માં કરી હતી. કોણે આત્મીય સભાની સ્થાપના કરી હતી? તો આત્મીય સભાની સ્થાપના પણ રાજારામ મોહન રાયે જ કરી હતી. પહેલાં આત્મીય સભાની સ્થાપના થઈ. આ આત્મીય સભા પાછળથી બ્રહ્મો સમાજ તરીકે ઓળખાઈ. સરદેશમુખી એટલે શું? તો કુલ વેરાનો 10મા ભાગનો વેરો. સરદેશમુખી એટલે કુલ વેરાનો 10મા ભાગનો વેરો. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર મળી? તો પ્લાસીના યુદ્ધથી. 1757માં પ્લાસીનું યુદ્ધ લડાયું, જેનાથી અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર મળી. વેલેસ્લીએ સૌપ્રથમ કોની પાસે સહાયકારી યોજનાનો સ્વીકાર કરાવ્યો હતો? તો હૈદરાબાદના નિઝામ પાસે. ભારતમાં આધુનિક યુગની શરૂઆત ક્યારથી ગણવામાં આવે છે? તો ઈસવીસન 1818થી. પીટનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? જવાબ છે ઈસવીસન 1784માં. ચોથ એટલે શું? મુગલ સામ્રાજ્યને અપાતા કરનો ચોથો ભાગ. મુગલ સામ્રાજ્યને જે કર અપાતો હતો એનો ચોથો ભાગ એટલે ચોથ તરીકે ઓળખાય છે. કઈક પદ્ધતિમાં ખેડૂતને જમીનદારને બદલે સીધું જ સરકારને મહેસૂલ ભરવાનું હતું? પહેલાં ગણોત ધારો એટલે એની અંદર ગણોતિયા રાખવામાં આવતા, અને જે ગણોતિયો એટલે કે ખેડૂત એ જે સામંત છે, માલિક છે જમીનનો, એને મહેસૂલ ભરતો. પરંતુ નવી પદ્ધતિ આવી, રૈયતવારી પદ્ધતિ, જેમાં જમીનદારને બદલે સીધું મહેસૂલ સરકારને જમા કરવાનું હતું. કોની ભલામણથી ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી? તો આપણને ખબર છે કે મુંબઈ, કલકત્તા અને મદ્રાસ ખાતે 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી. અને આ ભલામણ કોણે કરી હતી? ચાર્લ્સ વુડે. શામાં કરી હતી? વુડના ખરીતામાં. કોણે કલકત્તામાં સૌપ્રથમ હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી? તો રાજારામ મોહન રાય. હિન્દુ બાલિકા વિદ્યાલય ક્યાં સ્થાપવામાં આવી હતી? તો એ પણ કલકત્તામાં સ્થાપવામાં આવી હતી. કઈ સાલમાં વિધવા પુનઃલગ્નનો કાયદો ઘડાયો હતો? તો ઈસવીસન 1856માં. ભારતમાં ક્યાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી? તો આર્ય કન્યા વિદ્યાલય ગુજરાતમાં ક્યાં શરૂ થઈ હતી? તો વડોદરામાં શરૂ કરવામાં આવી હતી. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતીએ ઈસવીસન 1875માં કરી હતી. આ દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતના મોરબી પાસે ટંકારામાં થયો હતો. પહેલાં એ રાજકોટ જિલ્લામાં આવતું હતું, પણ અત્યારે મોરબી જિલ્લામાં આવે છે. ત્યાં ટંકારામાં એમનો જન્મ થયો હતો અને એમણે વેદો તરફ પાછા વળો એ સૂત્ર આપ્યું હતું. અમદાવાદમાં કોના નેજા હેઠળ પ્રાર્થના સમાજ કાર્યરત બન્યો હતો? જવાબ છે ભોળાનાથ દિવેટિયાના. ચોરી ચોરા ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસે. આપણને ખબર છે કે ઇતિહાસમાં જાણીતી ઘટના બનેલી ચોરી ચોરાનો હત્યાકાંડ. સાયમન કમિશન ક્યારે રચાયું હતું? તો નવેમ્બર 1927માં. સાયમન કમિશનના સભ્યો ભારતમાં કયા બંદરે ઉતર્યા હતા? તો મુંબઈ બંદરે. પ્રિન્સ ઓફ વેલ્સ ક્યારે ભારત આવ્યા હતા? 17 નવેમ્બર 1921માં. સવિનય કાનૂન ભંગની લડત ક્યારે શરૂ થઈ હતી? ઈસવીસન 1930માં. સવિનય કાનૂન ભંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? દાંડીકૂચ. દાંડીકૂચનો પ્રારંભ ક્યારે થયો હતો?
તો 12મી માર્ચ 1930માં. ગાંધી ઇરવિંગ કરાર ક્યારે થયા હતા? માર્ચ 1931માં. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીજીએ. ગાંધીજીએ હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે કરી હતી? 1932માં. કોમી ચુકાદો કોણે જાહેર કર્યો હતો? રેમ્સે મેકડોનાલ્ડે. રેમ્સે મેકડોનાલ્ડ કોણ હતા? ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. ઇંગ્લેન્ડના વડાપ્રધાન જેમ્સ મેકડોનાલ્ડે ક્યારે કોમી ચુકાદો જાહેર કર્યો હતો? તો ઓગસ્ટ 1932માં. નીલવરો એટલે શું? તો નીલવરો એટલે ગળીના ખેતરોના અંગ્રેજ માલિકો, એમના માટે નીલવરો શબ્દ વાપરવામાં આવ્યો છે. ગાંધીજીએ એરવડા જેલમાં શા માટે આમરણાન ઉપવાસ કર્યા હતા? કોમી ચુકાદાનો વિરોધ કરવા માટે. યરવડા જેલ ક્યાં આવેલી છે? પૂનામાં. સુભાષચંદ્ર બોઝ કેટલા વર્ષની ઉંમરે હરિપુરા અધિવેશનના કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા? 41 વર્ષે. હરિપુરા અધિવેશન કયા વર્ષમાં ભરાયું હતું? તો ઈસવીસન 1938માં. કરેંગે યા મરેંગે સૂત્ર કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધીજીએ. ગાંધીજીએ કરેંગે યા મરેંગેનું સૂત્ર કઈ ચળવળ વખતે આપ્યું હતું? હિન્દ છોડો ચળવળ વખતે. હિન્દ છોડો ચળવળ કઈ સાલમાં શરૂ થઈ હતી? 1942માં. આજે છુપાઈને કશું કરવું નથી, આ ખુલ્લો બળવો છે. આ વાક્ય કોણે બોલ્યું હતું? ગાંધીજી. અમદાવાદમાં હિન્દ સંરક્ષણ ધારા હેઠળ કોની ધરપકડ કરવામાં આવી હતી? સરદાર વલ્લભભાઈ પટેલની. હિન્દ છોડો નામથી ઓળખાતો ઠરાવ ક્યારે પસાર કરાયો હતો? 8મી ઓગસ્ટ 1942નો રોજ. આપણે જાણીએ છીએ કે 12મી ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ ક્યારે સંભાળ્યું હતું? ઈસવીસન 1943માં. સરદાર વલ્લભભાઈ પટેલની કયા કાયદા હેઠળ અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી? તો હિન્દ સંરક્ષણ ધારા હેઠળ. આઝાદ હિન્દ ફૌજની રચના ક્યારે કરાઈ હતી? ઈસવીસન 1942માં. ફોરવર્ડ બ્લોકની રચના ક્યારે કરવામાં આવી હતી? 1939માં. સુભાષચંદ્ર બોઝે 1939માં કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું? ત્રિપુરા. હિન્દ સંરક્ષણ ધારા હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ ક્યાંથી કરવામાં આવી હતી? અમદાવાદથી. તુમ મુझे ખૂન દો मैं तुम्हें આઝાદી दूंगा સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. કોણ સ્વાતંત્ર્ય ભારતમાં ભાગ લઈને 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા હતા? સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે કઈ સાલમાં લંડનમાં ICSની પરીક્ષા પાસ કરી હતી? તો ઈસવીસન 1921માં. આપણે જે IASની પરીક્ષા છે એવી ત્યાં ICSની પરીક્ષા લેવાય છે. ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? વિનોબા ભાવેની. શિવાજીએ કોની સાથે પુરંદર મુકામે સંધિ કરી હતી? રાજા જયસિંહ સાથે. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો ગુજરાતના દાહોદ ખાતે. ઈસવીસન 1627માં શિવાજીના જન્મના એ જ વર્ષે કયા રાજાનું અવસાન થયું હતું? જવાબ છે જહાંગીરનું.
શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો? જવાબ છે ઈસવીસન 1674. કોણે વિધિસર રીતે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરી હતી? જવાબ છે શિવાજીએ. કોંગ્રેસનું લાહોર અધિવેશન કોના પ્રમુખ પદે યોજાયું હતું? જવાબ છે જવાહરલાલ નહેરુના. શિવાજીએ જયસિંહ સાથે કયા મુકામે સંધિ કરી હતી? તો પુરંદર મુકામે. ઈસવીસન 1680માં શિવાજીનું અવસાન થતાં એનો કયો પુત્ર ગાદીએ બેઠો? સંભાજી. શિવાજીના ગુરુનું નામ શું હતું? સ્વામી રામદાસ. સુરતમાં કોની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સ્ત્રીઓએ પિકેટિંગ કાર્યમાં ભાગ લીધો હતો? મીઠુબેન પીટીટ અને કસ્તુરબા. ધરાસણાના મીઠાના અગરો કયા જિલ્લામાં આવેલા છે? જવાબ છે સુરત. કોની આગેવાની હેઠળ 50 સૈનિકોની 3 ટુકડીઓ ધરાસણા જવા નીકળી હતી? સરોજિની નાયડુ. વડાલાના મીઠાના અગરો ક્યાં આવેલા છે? મુંબઈ નજીક. પૂના કરાર કોની વચ્ચે કરવામાં આવ્યો હતો? તો ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર વચ્ચે. ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર વચ્ચે કઈ સાલમાં પૂના કરાર કરવામાં આવ્યા હતા? તો 1932માં. લીટને કયા વર્ષમાં દિલ્હી દરબાર ભર્યો હતો? ઈસવીસન 1877માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? કઈ તારીખે થઈ હતી? 28 ડિસેમ્બર અને સાલ હતી 1885. ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. ગાંધીજીને ક્યારે ગુજરાત સભાના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા? તો ઈસવીસન 1917માં. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પરત આવ્યા હતા? તો ઈસવીસન 1915માં. ઈસવીસન 1917માં કોને ગુજરાત સભાના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા? તો ગાંધીજીને. ભારતમાં સત્યાગ્રહની પદ્ધતિને અમલમાં મૂકતો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1917માં. મોહનલાલ પંડ્યા ખેડા જિલ્લાના કયા ગામના હતા? તો કઠલાલ ગામના હતા. આ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવે છે. બારડોલી તાલુકામાં સરકારે મહેસૂલમાં કેટલા ટકાનો ભારે વધારો કર્યો હતો? તો 22%. બારડોલી સત્યાગ્રહની લડત અંગે પત્રિકા પ્રગટ કરવાનું મુખ્ય કામ કોણે સંભાળ્યું હતું? જુગતરામ દવે. અને કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને ભારતના સર્વમાન્ય નેતા તરીકેનું સ્થાન મળ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહ.